જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ રસભરી જલેબી તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, આ જલેબી માત્ર 10થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. પણ એના માટે હું તમને કેટલીક ટિપ્સ આપીશ, એ તમારે બધી ફોલો કરવી પડશે. જો વિડીયો તમે ધ્યાનથી જોઈ અને પછી જલેબી બનાવશો તો તમારી જલેબી પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીં મેં જલેબી બનાવવા માટે પોણો કપ ભરીને મેંદો લીધો છે અને વજનમાં એ 75થી 80 ગ્રામ જેટલો છે. હવે નથી આપણે એમાં દહીં ઉમેરવાના કે નથી આપણે ફર્મેન્ટેશન માટે એને કલાકો સુધી મૂકી રાખવાનું છે. તો એના માટે અહીં આપણે 1 ચમચી ભરીને ઘી ઉમેરીશું અને ઇન્સ્ટન્ટ ફર્મેન્ટેશન માટે આપણે એમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. હવે ઈનોનું જે એક પાઉચ આવે છે એમાંથી આપણે અડધું પાઉચ આમાં ઉમેરવાનું છે. જો તમે 125 ગ્રામ મેંદો લેવાના હો તો આખું પેકેટ ઉમેરી દેવાનું, પણ આપણે 80 ગ્રામ મેંદો લીધો છે એટલે એક પાઉચમાંથી અડધું પાઉચ અંદર આપણે ઉમેરીશું. હવે આ બધું મિક્સ કરીને આપણે બેટર તૈયાર કરીએ એ પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું. હવે ચાસણી બનાવવા માટે અહીં મેં 1 કપ ભરીને ખાંડ લીધી છે અને વજનમાં એ લગભગ 200 ગ્રામ છે. હવે જેટલી ખાંડ તમે લીધી હોય એના કરતાં અડધું પાણી લેવાનું. તો અહીં મેં અડધો કપ પાણી લીધું છે. ગેસ ઓન કરી દઈશું અને હવે જલેબીનો સરસ કલર આવે એના માટે અહીં મેં પીળો ફૂડ કલર ઉમેર્યો છે. જલેબીના સરસ દેખાવ માટે કલર ઉમેરવો જરૂરી છે અને એના બદલે તમે હળદરનો ઉપયોગ નહીં કરી શકો. અને કલર હંમેશા ચાસણીમાં જ ઉમેરવાનો, જલેબીના બેટરમાં નહીં ઉમેરવાનો. સાથે જ ઉમેરીશું 5 ચમચી જેટલો એલચીનો પાવડર અને બધું મિક્સ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ચલાવીશું. આમાં આપણે કોઈ તાર થાય એવી ચાસણી નથી કરવાની, બસ સાધારણ ચીકણી જેવી ચાસણી કરવાની છે. આ રીતે ચપટીમાં લઈએ તો સાધારણ ચિકાસ જેવું લાગવું જોઈએ, પણ તાર ન થવો જોઈએ. તો જલેબી માટે આ પ્રકારની પરફેક્ટ ચાસણી હોવી ખૂબ જ જરૂરી છે. હવે ચાસણીમાં આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી ઠંડી થઈ ગયા પછી એમાં ખાંડના ક્રિસ્ટલ નહીં થઈ જાય, એટલે કે ચાસણી જામી નહીં જાય. આનાથી જલેબીના સ્વાદમાં કોઈ ફેર નહીં પડે. હવે ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે જલેબીનું બેટર તૈયાર કરીશું. તો આપણે ઘી અને ઈનો જે મેંદા સાથે મિક્સ કર્યા હતા એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું. જે રીતે આપણે લોટમાં મોણ મિક્સ કરીએ ને, બસ એ જ રીતે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો પોણો કપ મેંદાની સામે મેં અડધો કપ પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે એનું બેટર બનાવીશું. એકદમ લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે, તો સરસ રીતે મસળીને પાણી મિક્સ કરવાનું. પાણી ઉમેરીશું એટલે આપણે ઈનો ઉમેર્યો છે જેના કારણે અંદર બબલ્સ આવશે, પણ ઈનોને કારણે થયેલા બબલ્સને પણ આપણે સાચવવાના નથી, એને બરાબર ફેંટીને એને પણ રિમૂવ કરી દેવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી સતત બેટરને આ રીતે ફેંટતા રહેવાનું. બેટર મને હજી થોડું થીક લાગે છે તો માત્ર 1 ચમચી જેટલું પાણી આપણે હજી ઉમેરીશું. અને હવે તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું છે. આ પ્રકારની રિબન કન્સિસ્ટન્સી થવી જોઈએ. હવે પહેલાં આપણે જલેબીને તળવા માટે તેલ મૂકીશું. તો જલેબી પાડવા માટે હંમેશા ફ્લેટ પેન લેવાનું અને જલેબી તળવા માટે તેલ પણ વધારે લેવામાં નથી આવતું, માત્ર અડધાથી પોણા ઇંચ જેટલું જ તેલ લેવાનું. હવે જલેબી પાડવા માટે અહીં મેં આ પ્રકારની એક ઝીપલોક બેગ લીધી છે, પણ એના બદલે તમે દૂધની કોથળી કે પછી મીઠુંની કોથળી પણ લઈ શકો છો અને સોસ માટેની પ્લાસ્ટિકની બોટલ આવે છે એ પણ લઈ શકાય. હવે આ પ્લાસ્ટિકની બેગને એક ગ્લાસમાં મૂકી દીધી છે અને જે બેટર તૈયાર કર્યું છે એ બધું આપણે એની અંદર લઈ લઈશું. હવે પોલિથીન બેગના ઉપરના ભાગ ઉપર રબર બેન્ડ લગાવી દઈશું, જેથી બેટર ઉપરની તરફથી બહાર નહીં નીકળે. અને બેગની આગળ કાતરથી કટ લગાવી દઈશું. વધારે મોટો નહીં લગાવવાનો. કટ કરીને આ રીતે ચેક કરી લેવાનું. બેટરને તેલમાં તળીશું એટલે થોડું ખીલશે, એટલે માપની જલેબી થઈ જશે. અને હવે આપણે જલેબીને તેલમાં પાડીશું. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તેલનું ટેમ્પરેચર. તો જ્યારે આપણે જલેબી તેલમાં મૂકીએ ત્યારે તેલનું ટેમ્પરેચર ન વધારે ઠંડુ હોવું જોઈએ કે ન એકદમ ગરમ હોવું જોઈએ.
તો મીડિયમ પ્રકારનું ટેમ્પરેચર રાખવાનું. જો તેલ ઠંડુ હશે તો શું થાય ખબર છે? જલેબી તેલમાં બેસી જશે અને ત્યાર પછી એ ચપટી થશે. અને તેલ વધારે પડતું ગરમ હશે તો તમે જાણો છો જલેબી તરત જ લાલ થઈ જશે. તો જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી જલેબી તેલમાં પાડવાની. પહેલી વાર બનાવતા હો તો એકાદ બે બગડે ખરી, અને બગડે શું, માત્ર શેપ. સ્વાદ તો એનો એ જ રહેવાનો છે. હવે આવે છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત, કે જલેબીને કેટલી ક્રિસ્પી કરવી. તો જલેબીને તમે ધીમા તાપે જેટલા વધારે સમય તેલમાં રાખશો એટલી જ એ વધારે ક્રિસ્પી થશે, અને ચાસણીમાં બોળ્યા પછી પણ એ ક્રિસ્પી જ રહેશે. પણ જો તમને સાધારણ નરમ જેવી જલેબી ગમતી હોય તો એને તળતી વખતે વધારે ક્રિસ્પી નહીં થવા દેવાની. હવે એકાદ મિનિટ થાય એટલે જલેબીને ટર્ન કરી દેવાની અને બીજી તરફ પણ થોડી વાર માટે તળાવા દેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી જલેબી બનીને તૈયાર થઈ છે. તો હવે એને આપણે ચાસણીમાં ઉમેરીશું. હવે આવે છે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, કે જ્યારે આપણે ચાસણીમાં જલેબી ઉમેરીએ ત્યારે જલેબી પણ ગરમ હોવી જોઈએ અને ચાસણીનું ટેમ્પરેચર પણ હુંફાળું કરતાં થોડું વધારે હોવું જોઈએ. પણ ચાસણી એકદમ ઉકળતી ગરમ નહીં હોવી જોઈએ. હવે સાધારણ ગરમ ચાસણીમાં આપણે ગરમ જલેબીને ઉમેરીશું અને ચાસણીમાં જલેબીને માત્ર 5 થી 10 સેકન્ડ જ રાખવાની હોય છે, અને ત્યાં સુધીમાં જ બધી જલેબી ચાસણી પી લે છે. અને ત્યાર પછી તરત જ જલેબીને બહાર કાઢીને બીજા વાસણમાં લઈ લેવાની. દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવી? એક જલેબી હું તમને તોડીને બતાવું. તો એકદમ ક્રિસ્પી અને એકદમ ચાસણીથી ભરેલી જલેબી બનીને તૈયાર છે. હવે એ જ રીતે બાકીની જલેબી પણ પાડીને તૈયાર કરી લેવાની. બીજી એક વાત ફ્રેન્ડ્સ, કે અહીં આપણે 1 કપ ખાંડની ચાસણી બનાવી છે, તો આટલી જલેબી માટે એ થોડી વધારે છે. બધી જલેબી ચાસણીમાં સરસ રીતે ડૂબે એના માટે થોડી વધારે ચાસણી બનાવી છે. બાકી તમે પોણા કપ મેદાની સામે પોણા કપ ખાંડની ચાસણી બનાવો તો પણ પૂરતી થઈ રહે. તો આટલી ચાસણી આપણે બનાવી છે એમાંથી એક નાની વાડકી જેટલી ચાસણી બચે છે. તો ગરમા ગરમ રસીલી જલેબી બનીને તૈયાર છે. છેલ્લે આ ગરમા ગરમ જલેબી ઉપર થોડા પિસ્તાના ટુકડા ઉમેરીશું. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને હા, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.